લોકસભાની ચૂંટણીના કારણે 8 મહિનાથી નહીં યોજાયેલ પીએમ મોદીના મન કી બાતનો 111મો કાર્યક્રમ વોર્ડ નંબર 16માં યોજાયો હતો, જેમાં રાવપુરાના ધારાસભ્ય અને કાઉન્સિલરો કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી અને આચારસંહિતા હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો છેલ્લા 2-2.5 મહિનાથી કાર્યક્રમ યોજી શકાયો ન હતો, જે કાર્યક્રમની રવિવારથી શરૂઆત થઈ છે. 111મા મન કી બાતનો કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 16માં રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ, વોર્ડના તમામ કાઉન્સિલર, વોર્ડ પ્રમુખ, કાર્યકરો અને સંગઠનની ટીમ સહિત કાર્યકરોએ પીએમ મોદીના મન કી બાતને નિહાળ્યો હતો. આ વખતે પીએમ મોદીએ દેશની અલગ અલગ વસ્તુઓ તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે મન કી બાતમાં ચર્ચા કરી હતી. આ ઉપરાંત મન કી બાતના 111મા કાર્યક્રમને લઈને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ વખતે લોકસભાની ચૂંટણી હોવાના કારણે અને આચારસંહિતાના કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું છેલ્લા 2-2.5 મહિનાથી મન કી બાતના કાર્યક્રમ થયું નહોતું, તેની આજથી શરૂઆત થઈ હતી. આજનો આ કાર્યક્રમ 111મો કાર્યક્રમ હતો. વોર્ડ નંબર 16માં મહેન્દ્રભાઈના ઘરે અમે તમામ કાર્યકર્તાઓ અને સાથે વોર્ડના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને કાઉન્સિલર મિત્રો સાથે મન કી બાતનો અમે માણ્યો બધાએ. આ વખતની મન કી બાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વાત કરી એ દેશની અલગ અલગ વસ્તુઓ જેને એવું કહેવાય કે આ દેશની ઓળખાણ છે, આખા દુનિયામાં જઈ રહી છે.